નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્લેષણમાં આજે વાત કરીશું દેશભરમાં સર્જાઈ રહેલા વરસાદી વાતાવરણ વિશે। દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે અને જેમાં ઘણા રાજ્યોના વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડમાં ભારે વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો હજુ પણ રાજ્યોના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે એ પ્રકારના દ્રશ્યો આપણે જોઈશું કે કયા જિલ્લામાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદી માહોલ છે તે કેવા પ્રકારે જોવા મળી રહ્યો છે। અહીંયા આપણે ઉત્તરાખંડની સૌથી પહેલા વાત કરીએ। ઉત્તરાખંડમાં કેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે તે હું આપને બતાવીશ કે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, એટલે કે આ પ્રકારના દ્રશ્યો ઉત્તરાખંડથી સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ તબાહી છે તે સર્જાઈ છે। સૌથી પહેલા ઉત્તરાખંડના દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું। ભારે વરસાદ આવ્યો, પૂરની સ્થિતિ સર્જાઈ, કુદરતનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળ્યું। ત્યારબાદ અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। કેદારનાથમાં પણ જતા અનેક યાત્રિકો છે તે અહીંયા અટવાયેલા જોવા મળ્યા। ઉત્તરાખંડમાં ફરી એકવાર ખરાબ હવામાન જોવા મળ્યું છે અને હજી પણ અહીંયા હવામાન છે તે ખરાબ થતું જણાઈ રહ્યું છે। હજી પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ ધામને જોડતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ હાઈવે પર કાટમાળ અને પથ્થરો પડવાને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે। મુનગટિયા નજીક સતત ભૂસ્ખલનને કારણે આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેને કારણે ચારધામ યાત્રા સંપૂર્ણ સ્થગિત કરી દેવામાં આવી છે। હજારો યાત્રાળુઓ છે જે વિવિધ સ્થળોએ ફસાયેલા છે। પોલીસ અને એસડીઆરએફે મુસાફરોને સલામત સ્થળોએ રોકી દીધા છે અને વૈકલ્પિક માર્ગો દ્વારા તેમની અવરજવર સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। સિરોપગઢમાં પણ મોડી રાત્રિ ઋષિકેશ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ હાલતમાં છે। ભારે વરસાદને કારણે ટેકરી પરથી કાટમાળ અને પથ્થરો રસ્તા પર પડી રહ્યા છે। તમારી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જે કેદારનાથના દ્રશ્યો ને જ્યાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે, યાત્રિકો અટવાયા છે। જોકે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર પણ સતત ખડે પગે છે અને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લોકોને સેફ જગ્યાએ ખસાડી દેવામાં આવ્યા છે। હવે અહીંયા દ્રશ્યો જોઈએ હિમાચલ પ્રદેશના। આપની બાજુમાં જે દ્રશ્યો હું આપને બતાવીશ તે હિમાચલ પ્રદેશના છે। હિમાચલ પ્રદેશમાં કુદરતનું ઉગ્ર સ્વરૂપ છે તે જોવા મળ્યું। ચોમાસાની શરૂઆત સાથે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેને કારણે પર્વતોથી લઈ મેદાનો સુધી પૂર જેવી સ્થિતિ છે અને નદીઓ છલકાઈ રહી છે। હિમાચલ પ્રદેશમાં આગામી થોડા દિવસો માટે ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યું છું કે જ્યાં અત્યારે પૂર જેવી સ્થિતિ અને ત્યારબાદ અનેક જગ્યાએથી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવ્યા અને હવે આ કાટમાળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। જોકે જેને હટાવવાની કામગીરી ચાલી રહી છે। ખૂબ જ કાદવ કીચડ છે તે જોવા મળી રહ્યું છે ને હવે અહીંયાથી યાત્રિકો છે તે પણ અહીંયા ફસાયેલા જોવા મળી રહ્યા છે। તો એસડીઆરએફની ટીમ પણ સતત અહીંયા કાર્ય કરી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કુદરતે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય। ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ અનેક જગ્યાએ છે તે સર્જાઈ હતી। ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, શિમલા, સોલન અને સિરમૌરમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદને લઈ ચેતવણી હજી પણ જારી કરવામાં આવી છે। સુંદરનગરમાં, કાંગડામાં, મનાલીમાં, મંડીમાં વરસાદ છે તે નોંધાયો છે। હવે અહીંયા વાત કરીએ ઝારખંડની। દેશના અનેક રાજ્યોમાં વરસાદની રમઝટ જોવા મળી રહી છે। ઝારખંડના લોહરદ ગામમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદને કારણે બરહી નદીમાં પૂર આવ્યું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બરહી નદીના કે જ્યાં પૂર આવ્યું હતું। એક યુવક ફસાયો હતો। રાંચી જતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। નદીના ધસમસતા પ્રવાહમાં આ બાઇક સવાર છે તે અહીંયા ફસાયો હતો। સ્થાનિક લોકોએ જીવના જોખમે આ યુવકને રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ દ્રશ્યો છે કે જ્યાં નદીઓએ પણ ઉગ્ર સ્વરૂપ જાણે કે ધારણ કર્યું હોય। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અહીંયા આવી પૂરની સ્થિતિ છે અને તેમાંથી જીવને જોખમમાં મૂકીને લોકો આવો રસ્તો છે તે પસાર કરતા હોય છે અને તેને જ કારણે આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા એક બાઇક સવાર છે તે અહીંયા ફસાઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ આ યુવકને જોતા તાત્કાલિક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને હવે આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ યુવકનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો છે। હવે અહીંયા વાત કરીએ ગુજરાતની।
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હું આપને દ્રશ્યો બતાવી રહ્યું છું કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. હિંમતનગર શહેર અને ગ્રામીણ પંથકમાં પણ અનેક જગ્યાએ વરસાદ છે તે વરસી રહ્યો છે. મહેતાપુરા, પીપળી, કંપા, કાકણોલ, કંપા અને પોલો ગ્રાઉન્ડમાં પણ અહીંયા વરસાદી માહોલ છવાયો છે. બ્રહ્માણીનગર અને ગાયત્રી સોસાયટીમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો સતત પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે. એટલે કે જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. વાત કરીએ ગુજરાતના પોરબંદરની. પોરબંદરમાં પણ દ્રશ્યો સામે આવ્યા. મોડી રાતથી વરસાદી માહોલ. શહેરના બિલ્ડરા રોડ, એસવીપી રોડ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. કુતિયાણા, રાણાવાવ, પોરબંદર તાલુકામાં મેઘમહેર જોવા મળી. ગેડ અને બરડા પંથકમાં ખેડૂતો એક બાજુ વરસાદથી ખુશખુશાલ જોવા મળ્યા. વરસાદી માહોલ વચ્ચે એ દરિયાના આપને દ્રશ્યો બતાવી રહ્યું છું કે જ્યાં ભારે કરંટ ઉદ્ભવી રહ્યો છે. દરિયામાં 6 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ જ દરિયાના દ્રશ્યો આપને બતાવી રહ્યું છું કે જ્યાં અત્યારે પ્રવાસીઓ પણ જોવા માટે જઈ રહ્યા છે, પરંતુ હવે તેમને દરિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે, કારણ કે ખૂબ જ ઊંચા મોજા ઉછળવાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર પણ હવે સાવચેત બન્યું છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે. દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળ્યો છે. હવે દ્રશ્યો બતાવીશ આપને બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને વાવના પ્રતાપપુરા ગામે પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીના નિકાલ માટે હજી પણ કોઈ કાર્યવાહી નથી થઈ. તંત્ર તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરે તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી રહી છે. એટલે કે ગુજરાતના અલગ અલગ એવા દ્રશ્યો મેં આપને બતાવ્યા કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે, જળાશયો છલકાયા છે. ક્યાંક ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે તો ક્યાંક ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા છે. અનેક સોસાયટીના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોયા બનાસકાંઠાના, કે જે સોસાયટીઓમાં પાણી ભરાયા છે, સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, જેને કારણે ઢીચણસમા પાણીમાંથી નીકળવા માટે લોકો મજબૂર બની રહ્યા છે. હવે જોઈએ ગુજરાતમાં સક્રિય થયેલા ધોધ અને જે નયનરમ્ય દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે તેના વિશે. ધોધમાર વરસાદ બાદ ડાંગ જિલ્લામાં ધોધ સક્રિય થતા જોવા મળી રહ્યા છે. ગીરાધોધ સહિત અન્ય કેટલાક ધોધ છે તે સક્રિય થયા છે. વડિયાવનના ડુંગર પર સક્રિય થયેલા આ ધોધનો સુંદર નજારો છે તે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો. 100 મીટરની ઊંચાઈએથી પડતો આ ધોધ ખૂબ જ સુંદર છે અને આ ધોધ હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આ સ્થળે પહોંચવા માટે ટ્રેકિંગ એક માત્ર વિકલ્પ છે. એટલે કે આ ખૂબ જ આહલાદક દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને હવે આ તમામ જે ધોધ છે તે ફરી એક વખત જીવંત થયા છે અને તેને નિહાળવા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે. ચોમાસામાં દર વખતે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે. કુદરતનો કરિશ્મા જાણે કે અહીંયા જોવા મળતો હોય તેવા દ્રશ્યો આ ધોધ સક્રિય થતા જોવા મળે છે. હવે જોઈએ અહીંયા બીજા એક ધોધની વાત કરીએ. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનો ધોધ કે જ્યાં લોકો વધુ જવાનું પસંદ કરે છે. ચોમાસાના વરસાદી માહોલમાં લોકો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં વધુ જવાનું પસંદ કરે છે. જોકે સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વલસાડના દ્રશ્યો બતાવું કે જ્યાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આસપાસનો આ વિસ્તાર છે શંકર ધોધ અને તેની આસપાસ જે પ્રકારે અત્યારે પ્રકૃતિ છે તે જોવા મળી રહી છે અને હાલ તો આ મોસમમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો પણ અહીંયા પહોંચે છે. ધરમપુરના ડુંગરા, ખીણ, વોટરફોલ અને આસપાસના જોવાલાયક સ્થળોએ પણ લોકો ઉમટ્યા. ડાંગના ગીરાધોધ બાદ શંકર ધોધ પણ પ્રવાસીઓનું મનપસંદ ડેસ્ટિનેશન જાણે કે બની રહ્યું હોય અને આ પ્રકારના અદભુત દ્રશ્યો આપ પણ અત્યારે તમારી ટીવી સ્ક્રીન પર માણી રહ્યા છો. આ આહલાદક દ્રશ્યો છે તે જે અત્યારે માણવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને એક બાદ એક ધોધ છે તે ગુજરાતમાં પણ સક્રિય થયા છે. હવે વાત સાબરકાંઠાની. સાબરકાંઠાનો ધોધ પણ આપને બતાવવું ટીવી સ્ક્રીન પર. સાબરકાંઠામાં વરસાદથી અનેક ધોધ છે તે જીવંત થયા છે. ઈડર ગઢ પરથી ઝરણા અને ધોધ વહેતા થયા છે અને આ સુંદર દ્રશ્યો તેના પણ સામે આવ્યા. ઝરણા વહેતા થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક જ ગઢ પર
અલગ અલગ જુદા જુદા રંગના ઝરણા છે તે વહી રહ્યા છે અને એ જ વસ્તુ ખૂબ જ અલગ તારવે છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આગામી સમયમાં સહેલાણીઓનો અહીંયા પણ ધસારો છે તે જોવા મળી શકે છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અનેક જગ્યાએ ધોધ છે તે સક્રિય થયા છે અને આ ધોધ સક્રિય થવાને કારણે જે પ્રકારે માહોલ છે તે અહીંયા સર્જાયો છે, ક્યાંક રમણીય નજારો અને ક્યાંક એ પ્રકારે આહલાદક દ્રશ્યો માણવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. એટલે કે દેશભરમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલ છે તેને કારણે ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે તો ક્યાંક કુદરતનો રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે અને તેને કારણે લોકો હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. હવે વિંડીના માધ્યમથી હું તમને એ પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કઈ જગ્યાએ કેવા પ્રકારનું વાતાવરણ છે તે સર્જાઈ શકે છે અને કઈ જગ્યાએ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે અને ક્યાં ક્યાં વરસાદી માહોલ છે તે જોવા મળશે. એટલે કે સૌથી પહેલા અહીંયા વાત કરીએ જિલ્લાઓની કે કઈ જગ્યાએ કેવું વાતાવરણ છે તે જોવા મળી શકે છે. દેશભરની જો વાત કરવામાં આવે તો દેશભરમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દેશનો નકશો આપણે અહીંયા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે જ્યાં અત્યારે ઓરેન્જ કે યલો એલર્ટ અલગ અલગ જિલ્લાના વિસ્તારો છે ત્યાં આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા આ દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના કે જ્યાં યલો એલર્ટ છે તેવું કહી શકાય. એટલે કે અનેક જિલ્લાઓના વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો ભારે વરસાદ છે તે અહીંયા જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ અહીંયા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ એ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં પણ આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી શકે. કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે અત્યાર સુધી આપવામાં આવ્યું છે. એટલે કે આ દ્રશ્યો અલગ અલગ બાબત છે તે દર્શાવી રહ્યા છે. અહીંયા ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ એટલે કે તેના અલગ અલગ જિલ્લાઓ છે તેના અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી શકે. અહીંયા બિહાર, યુપી અને બિહારમાં પણ ખાસ કરીને આ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી શકે છે અને અત્યારે ત્યાં આ પ્રકારે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવી રહ્યું છે. એટલે કે ઓરેન્જ અને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, વેસ્ટ ઉત્તર પ્રદેશ છે તે તમામ જગ્યાએ આ પ્રકારેનું વાતાવરણ એટલે કે ઓરેન્જ એલર્ટ છે. પંજાબ છે, હિમાચલ પ્રદેશના આપણે દ્રશ્યો જોયા ત્યાં પણ વાતાવરણ છે તે ઓરેન્જ એલર્ટની સાથે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડની જે પરિસ્થિતિ આપણે જોઈ, ઉત્તરાખંડમાં પણ ખૂબ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં પૂર જેવી સ્થિતિ એક બાજુ જોવા મળી, વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કેદારનાથમાં પણ અત્યારે એ દ્રશ્યો આપણે જોઈએ કે જ્યાં યાત્રીઓ છે તે ફસાયા અને હજી પણ આગામી દિવસોમાં ઉત્તરાખંડમાં આ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી શકે છે. રાજસ્થાનમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે એટલે કે રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી શકે છે. મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે. એમપીમાં પણ વરસાદી માહોલ એટલે કે અહીંયા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અનેક જગ્યાએ છે તે આપવામાં આવ્યા છે. હવે આપણે આવી જઈએ ગુજરાત પર. ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળશે. 28 તારીખની એટલે કે આજની જ વાત કરવામાં આવે તો 28 તારીખમાં અનેક જગ્યાએ જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. કચ્છમાં અત્યારે ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ખાતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ છે, ભરૂચ છે, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કચ્છનો આખો જે વિસ્તાર છે, અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં આ પ્રકારનું વાતાવરણ એટલે કે ઓરેન્જ એલર્ટની સાથે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે કચ્છમાં એ પ્રકારનું વાતાવરણ બની શકે છે અને ભારે વરસાદ છે તે ત્યાંના અલગ અલગ વિસ્તારો છે ત્યાં જોવા મળી શકે છે. હવે અહીંયા વાત કરીએ યલો એલર્ટની તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી શકે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, આ બાજુ નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ
ની સાથે અહીંયા યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ ભારે વરસાદ છે તે જોવા મળી શકે. આ થઈ 29 તારીખની વાત. હવે 30 તારીખ એટલે કે વાતાવરણ થોડું હળવું થતું જણાઈ રહ્યું છે, પરંતુ વરસાદી માહોલ છે તે જોવા મળશે. આ બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ, ધીમી ધારે વરસાદ જોવા મળી શકે. પરંતુ યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો 30 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા ખાતે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં 30 તારીખે વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. છોટાઉદેપુર, આ બાજુ નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદી માહોલ છે તે 30 તારીખના રોજ છે તે જોવા મળી શકે છે. હવે અહીંયા વાત કરીએ 1 તારીખની, એટલે કે ફરીથી એ સિસ્ટમ છે તે અહીંયા નબળી થતી જણાઈ રહી છે અને અમુક જગ્યાએ છે તે ભારે વરસાદની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અહીંયા જોઈએ ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, નવસારી, વલસાડ અને દમણ, એટલે કે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વલસાડમાં હજી પણ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ વલસાડમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે. યલો એલર્ટની વાત કરીએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી શકે છે. એટલે કે જુદા જુદા જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. એટલે કે એવું કહી શકાય કે સમગ્ર દેશભરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને તેના વિભાગે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કે આ 1 તારીખની વાત થઈ અને ત્યારબાદ હવે વાત કરીએ કે 2 તારીખમાં કેવા પ્રકારનું વાતાવરણ છે. જુલાઈની 2 તારીખ એટલે કે અહીંયા જોઈ શકાય છે કે સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જોવા મળી રહી છે, પણ હજી પણ એ જ પ્રકારની સ્થિતિ ગુજરાતના અનેક જે જિલ્લાઓ છે તેના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે તે અહીંયા બતાવવામાં આવી રહ્યો છે. તો ભારે વરસાદની, અતિ ભારે વરસાદની ક્યાં પરિસ્થિતિ, નવસારી અને વલસાડની જેમ આપણે અગાઉ વાત કરી 2 તારીખે પણ એ જ પ્રકારનું વાતાવરણ છે તે અહીંયા જોવા મળી શકે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે પણ ભારે વરસાદ છે તે જોવા મળી શકે. છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ ખાતે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છે તે છવાયેલો રહેશે. હજી પણ અનેક જગ્યાએ ભારે વરસાદ છે તે જોવા મળશે. દેશભરના અલગ અલગ જે રાજ્યો છે ને તેના જિલ્લાઓ છે તેમાં અનેક વિસ્તારોને મેઘરાજા છે તે ગમરોડી શકે છે. વીટીવી વિશ્લેષણમાં હાલ બસ આટલું જ. રોકાઈશું એક બ્રેક માટે.